જાનમાં આવવાનું હતી મને ખબર જ નહોતી. બોલ. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર. તમને બધાને થતું હશે કે આ તૈયાર થઈને ક્યાં જાય. કાલે રાસ ગરબાનો વ્લોગ જોયો હશે અને અત્યારમાં અમે જઈએ છીએ જાનમાં જવા માટે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આ બધા મારી વાટે ઊભા છે. પણ આ જરીક આ બાજુ અસ્મિતાબેન મળતા નકર એમ થાય કે આ બાજુ ફોન લઈને આવ્યો નહીં એમ. અસ્મિતાબેન, અમે જઈએ છીએ જાનમાં અને આ જે વ્લોગનું શૂટિંગ છે ને મારા મોબાઈલમાં હું નથી કરતો, સુરેશના ફોનમાં કરું છું. મારા મોબાઈલમાં હું ચાર્જિંગમાં મૂકતા ભૂલી ગયો છું ને ચાર્જિંગ છે નહીં એટલા માટે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચલો જાનમાં. ચલો અમે આવી જ છીએ. કે ઉપડો તમે આવો જ છો ને પછી. આવી જ છીએ ચલો કાંઈ વાંધો નહીં, તો અમે જઈએ છીએ ફટાફટ જાનમાં. તો જાનમાં કેવી મોજ કરીએ છીએ કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. વરાજન મોઢે ભાર હોય, વરાજન ન બોલાય. તું ક્યાં ન બોલ કરશો? જો સાનમાનો થઈ ગયા. એવું કઈ મનમાં નથી ને? મને લાગતું તું હાંજનું કઈ મનમાં નથી. બીજું ઠીક છે, વરાજો તો તૈયાર થાય જ તે, પણ અણવર તો જો તે કાલના ઠપકાર્યા વરાજે પેલી દા પછી આપણે ભાડું વસૂલ કરવું પડે ને. ના એ વાત સાચી છે, ઘરનું લીધું છે. કાંઈ વાંધો નહીં, તો પોગી ગયા છીએ જાનમાં. વરાજન તૈયાર થવાનું બાકી છે. પછી પાછા સાંજે જેમ ડિસ્કામાં ધૂમ મચાય ઓલા કેમ ગયા ભાઈ વહી ગયા. જાનમાં આવવાનું હતી મને ખબર જ નહોતી. બોલ, મેં તને કઈ કાલ ભાડ્યો જ નહીં. કાલ નોગણોદર જાનમાં ગયો કંકોત્રી બાટો. વરરાજ અને મસ્ત મજાના તૈયાર કરી વેળા છે અને જો કેવો લુક આવ્યો છે કોમેન્ટમાં જરીક કહી દેજો. બસ ખબર છે ભાઈ અને ખબર છે બરાબર ને કરશનભાઈ? તારો ઈ જ વારો છે બટા.
સીધું જમવા પોગી જવાનું હોય તો કાંઈ વાંધો નહીં. જમવા અત્યારે પોગી ગઈ છે ને ચલો જમવામાં શું વાનગી છે ઈસરીક કન્ટિન્યુ લોકો મજા કરી એમ કીધું ને બ્લોગમાં લેજે એમ તો હજક મૂકજો ગુલાબ જામુન નથી ભાવનગરમાં મળતા તો અહીંયા ખાવ છો બસ બસ જાનમાં આવ્યા હતા ને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ છો ભાઈ મજામાં? તો વાંધો નહીં. વરાજન ભાઈ ભૂખ્યો થઈ ગયો. હાલ હું તાણ કરું. લે લે નો ભાવે આવું તો કાંઈ નહીં. જમવા બેસી ગયા છે. જોઈશ કાંઈ લાવી દો કાંઈ. થાકી જાય સતત ઓર્ડર ચાલુ હોય ને આગળ એક રીલ્સ તમે જોઈ હતી એના પાર્ટનર છે તો પાછા સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, જરૂરથી કોન્ટેક્ટ કરજો. મસ્ત મજાનું શૂટિંગ લેશે પણ થાકી બહુ જાય ના લગ્ન હોય એટલે એવું હોય જ છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે. અણવરની બદલી થઈ ગઈ. અણવર અરે પણ એક નંબર સૂટ પહેર્યો કાંઈ ન ઘટે. આમ જો આજ ન બોલે ને આજ તો આપણે પારકા પાદર આવ્યા તો પછી એસ કે ડિજિટલ. હા મોજ, હા વાક્યની મોજ. લગ્નની વિધિ ચાલુ છે અને અમે થોડીક વાર છીએ પછી ग्रहगण विधिकरविहितायां शुभपुण्यविधोः अद्य दिनं पत्यः कन्यादाननिमित्ताङ्गायं कन्यानाम् आद्यનું નામ તથા તો અમુક નામને આપણા જમાનું નામ તથા તો બોલો પૂર્ણદાન, ગૌદાન, તુલસીદાન, રજતદાન તથા તો આવા જોજો. લગ્નમાં છે ને સૌથી મોટી વિધિ ગણાતી હોય ને તે કન્યાદાનની વિધિ છે. અને કન્યાદાન વિશે તો તમે બધા જાણતા રહેશો. તો અત્યારે એ વિધિ અત્યારે ચાલુ છે. ના પડી ગયો તો ફોટો તો પડી ગયો. અક્ષરપંથીમાં જે લખ્યું છે એ આ લગ્ન પત્રિકા સાબિત કરી પ્રગટ કરી બતાવે. આ જેની લગ્ન પત્રિકા છે બ્રહ્માજી રામમાં આયુષ્ય આપે, વિષ્ણુ ભગવાન સુખ અને સંપત્તિ આપે, ભગવાન મહાદેવજીના અવયવોનું રક્ષણ કરે. ગ્રહ આદિત્ય ગ્રહ સર્વે સર્વે રક્ષણ સર્વ કલ્યાણ. લગ્નમાંથી ના આવીને ડાયરેક્ટ ઘરનું કામ ઉખેડેલું હતું. કામ બધું પતાવીને મનોજભાઈને બસમાં બેહારીને અત્યારે આરામ ઉપર વહેલા છીએ. તો અમારા લગ્નનો વિડીયો કેવો લાગ્યો મીન્સ અમારા નહીં એટલે મીન્સ અમારા વિસ્તારના લગ્નનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.